નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તારીખ 24/7/2025ના રોજ વી ન્યૂઝના અહેવાલથી માંડવી તાલુકા પંચાયત હરકતમાં આવી અને તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં અંદર આવેલ વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની આજુબાજુમાં જે ગંદકી હતી એની કાલે સફાઈ કરવામાં આવેલ છે। એના ઉપરથી સાબિત થાય છે કે ચમત્કારને નમસ્કાર આને કહેવાય। જો અધિકારીઓને પ્રજાનું કામ ખરેખર કરવું હોય તો આવી રીતે વિરોધનો સામનો ન કરવો પડે એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી જણાવે છે। બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે હમણાં જ ટૂંક સમયમાં તાલુકા પંચાયત માંડવીમાં જે ગંદવાળો હતો, વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની આજુબાજુ જે ગંદકી હતી તેમજ તાલુકા પંચાયતની અંદર જે ગંદકી હતી એ બાબતે વીર ન્યૂઝ દ્વારા વીર ન્યૂઝના માધ્યમથી એક જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો, પ્રગટ કરવામાં આવેલો હતો, એ અહેવાલને પગલે તાલુકા પંચાયતે તાત્કાલિક ધોરણે હરકતમાં આવી અને તાત્કાલિક ધોરણે ત્યાં સફાઈ કરાવેલ છે। જે બાબતે હું તો એમ જ કહું કે ચમત્કારને નમસ્કાર કહેવાય। એવી રીતે તાલુકા પંચાયતના જે અધિકારીઓ, તાલુકા પંચાયતના જવાબદાર નેતાઓએ જે હરકતમાં આવી અને સાફ સફાઈ કરેલ છે, તો મારું કહેવાનું એટલું જ છે કે તમે નિયમ અનુસાર સમય મર્યાદામાં જો તમે તમારી જે ફરજ નિભાવતા હો અને કામ કરતા હો તો અમને કોઈ વિરોધ કરવાનો કે અમને કોઈ શોખ નથી। તમે તમારી રીતે ફરજ નિભાવો તો પ્રજાના પણ કામ થાય। ખાલી એસીવાળી ઓફિસોમાં બેસી અને પ્રજાના ટેક્સનું પગાર લેવાથી કોઈ મતલબ નથી। જો પ્રજાના કામ આગળ પણ જો નહીં થાય અને આગળ પણ સાફ સફાઈ નહીં થાય તો અમારો વિરોધ કાયમ માટે રહેશે। તો અમને વિરોધ ખોટી રીતે કરવો ન પડે, તો એ બાબતે આપ ખાસ ગંભીરતાથી ધ્યાને લેશો। અને આ જે વસ્તુ જે થઈ છે તાલુકા પંચાયતમાં, આ ખાલી માંડવી તાલુકા પંચાયત પૂરતું નથી, ગુજરાતની કચ્છની દરેક કચેરીઓ માટે છે, દરેક તાલુકા પંચાયત માટે છે, દરેક જિલ્લા પંચાયત માટે છે, કે દરેક નગરપાલિકા માટે છે, અને દરેક મામલેદાર કચેરી હોય કે દરેક પ્રાંત કચેરી હોય, આ તમામ માટે આ વસ્તુ લાગુ પડે છે। ખાલી માંડવી તાલુકા પંચાયત પૂરતો જ સીમિત નથી। એટલે અધિકારીઓ, જવાબદાર નેતાઓ, જવાબદાર કર્મચારીઓ પોતાની ફરજ નિભાવે અને પોતાની જે પણ કચેરી હોય, ચેમ્બર હોય, એને સાફ સુંદર રાખી શકતા હોય તો જવાબદાર આપણે કમ્પાઉન્ડ વોલ હોય કે એવું કાંઈ પણ હોય તો એની જવાબદારી આવે છે કે પોતાની સાફ સફાઈ રાખવાની। તો આ બાબતે વહીવટતંત્ર ખાસ ગંભીર નોંધ લે અને હું વીર ન્યૂઝનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મેં તો ખાલી એક સીમિત બન્યો છું, પણ વીર ન્યૂઝના માધ્યમથી જે આ પડઘો પડ્યો છે, તો આ જે સત્યતા વીર ન્યૂઝે સામે રાખી છે એ બદલ ખૂબ ખૂબ દિલથી આભાર। જય હિન્દ, જય ભારત।